રાજકોટ મોરબી રોડ પર બેડી ચોક નજીક 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો। આ ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। પોતાના કામકાજ પર જતા લોકો 2 થી 3 કલાક સુધી આ ટ્રાફિક જામમાં ફસાયા હતા। વહેલી સવારના 7 વાગ્યાથી અહીંયા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે લોકોને રાજકોટથી અમદાવાદ તેમજ મોરબી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ ટ્રાફિકના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે, જેમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે રસ્તાના સમારકામની કામગીરીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટથી અમદાવાદ અને મોરબી જતા મુસાફરોએ આજે સવારના 7 વાગ્યે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। લોકોએ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામ 3 કિલોમીટર સુધી જોવા મળ્યો હતો। રસ્તા પર વાહન ચાલકો રોંગ સાઈડમાં પણ આવી ગયા હતા અને રાજકોટથી મોરબી અને અમદાવાદ જતા લોકો પોતાના કામ પર પહોંચવા 2 થી 3 કલાક મોડું થયું હતું। ઉલ્લેખનીય છે કે મોરબીના ઉદ્યોગપતિઓમાં ઘણા રાજકોટમાં રહે છે, જેઓ રાજકોટથી દરરોજ મોરબી અપડાઉન કરતા હોય છે। ઉપરાંત આ રસ્તા પર 4 એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે। અમદાવાદ જવા માટે પણ મોટાભાગના લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે। આથી બાઇકથી લઈને મોટા વાહનોનો ઘસારો આ રસ્તા પર વધુ રહે છે। રોહિત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।